પ્રશ્ન 1 જોઈશું કે જો વિદ્યાર્થીઓ તમારા વર્ગખંડમાં હાજર ન હોય તો આપ એક અધ્યાપક તરીકે શું કરશો? તેનો જવાબ આવશે બી કે વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણો જાણી તેને દૂર કરવાના પ્રયત્ન કરશો. પ્રશ્ન 2 જોઈએ કે શિક્ષકનું પ્રથમ ચરણ છે. એમાં જવાબ આવશે એ પહેલાથી યોજના બનાવવી. પ્રશ્ન 4 જોઈએ કે પોતાના અધ્યાપન કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવા સૌથી વધુ શેના ઉપર નિર્ભર રહેવું જોઈએ? તો પ્રશ્ન 3માં જવાબ આવશે સી પોતાના જ્ઞાન ઉપર. પ્રશ્ન 4 જોઈએ કે કલ્પના કરો કે તમે એક મહત્વકાંક્ષી અધ્યાપક છો અને તમે વર્ગખંડ શિક્ષણમાં ઊંચો આદર્શ ધરાવો છો, પરંતુ આપનો કઠોર પરિશ્રમ સફળ થતો નથી. આ સમસ્યા માટે નીચેનામાંથી કયું એક કારણ જવાબદાર હોઈ શકે? તો તેમાં જવાબ આવશે પ્રશ્નનો વિકલ્પ ડી, 3માંથી એક પણ નહીં. પ્રશ્ન 5 જોઈએ અધ્યાપકનું કાર્ય છે. એમાં જવાબ આવશે એ કે બાળકોને માર્ગદર્શન આપવું, તેમની પ્રગતિમાં મદદ કરવી તથા તેનું મૂલ્યાંકન કરવું. પ્રશ્ન 6 જોઈએ કે જો કોઈ વર્ગખંડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઊંઘતા ઝડપાય તો તમે શું કરશો? તો પ્રશ્ન 6નો જવાબ આવશે કે ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ હોઈ શકે. કઈ કઈ મુશ્કેલીઓ? સંબંધિત વિદ્યાર્થીઓમાં કેટલીક ખામીઓ હોઈ શકે, અધ્યાપન કાર્યમાં ત્રુટિ હોઈ શકે, વર્ગખંડના ભૌતિક વાતાવરણમાં કોઈ ખામી હોઈ શકે, અને ડી ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ હોઈ શકે. જવાબમાં તે જ આવે. પ્રશ્ન 7 જોઈએ આપણે કે અંતિમ વિશ્લેષણમાં શિક્ષણને વિશેષ રૂપથી સમજવું જોઈએ કે એમાં જવાબ આવશે વિકલ્પ સી વિદ્યાર્થીઓની વિવિધ ક્રિયા પ્રક્રિયાનો નિર્દેશ કરવો. પ્રશ્ન 8 જોઈએ કે શિક્ષણનું ક્ષેત્ર વાદ વિવાદ અને ખોટી વ્યાખ્યાઓ કે અવધારણાથી ભરાયેલું પડ્યું છે, કારણ કે પ્રશ્ન 8માં જવાબ આવશે શિક્ષણની સમસ્યાઓમાં. પ્રશ્ન 8માં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે શિક્ષણના ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓનો પ્રબળ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા નિરાકરણ કરવામાં આવતો નથી, એટલે કે એ આવશે. પ્રશ્ન 9 જોઈએ જો કોઈ અધ્યાપિકાઓએ જવાબ વહીઓ તપાસવામાં વધુ વિશ્વસનીયતા નક્કી કરવી હોય તો તેણે પ્રશ્ન 9નો જવાબ આવશે ડી કે વસ્તુનિષ્ઠ એટલે કે ઓબ્જેક્ટિવ બનવું જોઈએ. પ્રશ્ન 10 જોઈએ જો કોઈ નવીન ઘટનાઓ કે સમસ્યાઓ પર કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ કે મુશ્કેલી ઊભી થાય તો આપે શું કરવું જોઈએ? પ્રશ્ન 10નો જવાબ આવશે સી કે તે ચર્ચાસ્પદ મુદ્દા વિશે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તથા ચર્ચા માટે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવો. પ્રશ્ન 11 જોઈએ એક જવાબદાર અધ્યાપક સામાન્ય રીતે જવાબમાં એ આવશે સંપૂર્ણ સાવધાની રાખી વર્તે છે, જેથી વિદ્યાર્થીઓમાં ઓછામાં ઓછી ભૂલો થાય. પ્રશ્ન 12 જોઈએ આપણે દૂરદર્શન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા શું છે? એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને. પ્રશ્ન 12માં જવાબ આવશે ઉપરોક્ત તમામ. કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષણના દ્રષ્ટિકોણમાં વધારો થાય છે, વિદ્યાર્થીઓ નવીનતમ વિચારો તથા દ્રશ્યોથી પરિચિત થાય છે અને દૂરદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણમાં એકતા લાવે છે. આમાં ઉપરોક્ત તમામ જવાબ આવશે, કારણ કે બધાથી ફાયદો જ થાય છે. પ્રશ્ન 13 જોઈએ કે શ્રાવ્ય સાધન સામગ્રી તરીકે શરૂઆતમાં પ્રાપ્ય હતું. એમાં જવાબ આવશે ડી આકાશવાણી. પ્રશ્ન 14 જોઈએ કે નીચેનામાંથી શિક્ષણનું પરંપરાગત સાધન કયું છે? એમાં જવાબ આવશે ઉપયુક્ત તમામ, કારણ કે બ્લેકબોર્ડ, પાઠ્યપુસ્તક અને વાર્તા તે પહેલેથી જ ચાલ્યા આવે છે. પ્રશ્ન 15 જોઈએ કે નીચેનામાંથી દ્રશ્ય સાધન સામગ્રી કઈ છે? માત્ર દેખાય તેવી દ્રશ્ય એટલે તો કે ચાર્ટ, નકશો અને રેખાચિત્ર, એટલે કે ઉપરોક્ત તમામ આવશે. પ્રશ્ન 16 જોઈએ નીચેનામાંથી કઈ શ્રાવ્ય સાધન સામગ્રી નથી? એમાં જવાબ આવશે ડી એટલે કે ગ્રાફ. પ્રશ્ન 17 જોઈએ નીચેનામાંથી યંત્ર સહાયક સામગ્રી કઈ છે? પ્રશ્ન 17 આપણે જોયો, તેનો જવાબ આવશે ડી એટલે કે ઉપરોક્ત તમામ.
પ્રશ્ન 18 જોઈએ કે જે નાટક જે શ્રેણીમાં આવે તે દ્રશ્ય અને શ્રાવ્ય કહેવાય. પ્રશ્ન 19 જોઈએ. પાઠ્ય સામગ્રીને રોચક, સરળ, પ્રભાવપૂર્ણ, સુગમ, હૃદયગમ્ય જેના માધ્યમથી બનાવવામાં આવે છે તેને કહેવાય છે. પ્રશ્ન 19નો જવાબ છે સી, એટલે કે શિક્ષણ સહાયક સામગ્રી. પ્રશ્ન 20 જોઈએ. માનવ સંસાધન વિકાસ માટેનું મહત્વનું પરિબળ છે. તેમાં જવાબ આવશે શિક્ષણ. પ્રશ્ન 21 જોઈએ. માનવ સંસાધન વિકાસ માટે કયા શિક્ષણ પર વધુ ભાર મૂકવો જોઈએ? એમાં જવાબ આવશે સી, વ્યવસાયલક્ષી શિક્ષણ. પ્રશ્ન 22 જોઈએ. માનવ સંસાધન વિકાસ શાની સાથે ગાઢ રીતે સંકળાયેલો છે? એમાં જવાબ આવશે આર્થિક વિકાસ, એટલે કે એ. પ્રશ્ન 23 જોઈએ કે અસરકારક શિક્ષણ માટે આવશ્યકતા હોય છે. એમાં જવાબ આવશે ડી, કે શિક્ષક દ્વારા શિક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ. પ્રશ્ન 24 જોઈએ કે શિક્ષણની પ્રક્રિયાના 3 અંગો છે. તેમાં જવાબ આવશે બી, શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન અને પાઠ્યક્રમ એ શિક્ષણ પ્રક્રિયાના 3 અંગો છે. પ્રશ્ન 25 જોઈએ કે શિક્ષણ સહાયક સાધન સામગ્રીને વહેંચવામાં આવે છે. એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. કારણ કે શિક્ષણ સહાયક સાધન સામગ્રીને દ્રશ્ય સામગ્રી, શ્રાવ્ય સામગ્રી અને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી એમ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન 26 જોઈએ કે શિક્ષણમાં તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે. એમાં જવાબ આવશે ડી, ગ્રાફ. પ્રશ્ન 27 જોઈએ કે શિક્ષણ ત્યારે જ સાર્થક બનશે તે વિદ્યાર્થી કેન્દ્રિત હોય. પ્રશ્ન 28. વિદ્યાર્થીના તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે? એમાં જવાબ એ આવશે શિક્ષકની ભૂમિકા અને શાળાનું વાતાવરણ. પ્રશ્ન 29 જોઈએ. અત્યાર સુધી તમે જે શિક્ષણ મેળવ્યું તે વિકલ્પ સી, ઉપયોગી અને મૂલ્યવાન હતું. પ્રશ્ન 30 જોઈએ. ઉત્તમ શિક્ષણ સૌથી વધુ ઉપયોગી છે. એમાં જવાબ એ આવશે માણસને આત્મનિર્ભર બનાવવા માટે. પ્રશ્ન 31 જોઈએ. માની લેવામાં આવે કે તમે તમારા ક્ષેત્રમાં સૌથી વધુ ભણેલા છો. આપ સૌથી વધારે પ્રાધાન્ય આપશો. એમાં જવાબ આવશે બી, વધુમાં વધુ લોકો શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રેરણા આપવી. પ્રશ્ન 32 જોઈએ. તમે મેળવેલું શિક્ષણ સફળ છે જો? એમાં જવાબ આવશે બી, તેનાથી તમને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય તો. પ્રશ્ન 23 જોઈએ. અસરકારક અને સફળ શિક્ષણ માટે સૌથી વધુ જરૂરી છે. એમાં જવાબ આવશે એ, વ્યવહારિક ઉદાહરણો દ્વારા વિષયને વધુ સ્પષ્ટ કરવો. પ્રશ્ન 24. વિદ્યાર્થીઓને આપવામાં આવતું શિક્ષણ વધારે અસરકારક સાબિત થઈ શકે છે જો? એમાં જવાબ આવશે ડી, બાળકોના માનસિક સ્તર પર આધારિત શિક્ષણ આપવામાં આવે તો. પ્રશ્ન 35 જોઈએ. નવીન એકમ કે વિષય વસ્તુ શીખવતા પહેલાં સામાન્યતઃ અગાઉ ભણાવેલા એકમને યાદ કરવામાં આવે છે. કારણ કે જવાબ બી, અગાઉ ભણેલા એકમ સાથે નવીન ભણાવવાના એકમ સાથે સંબંધ. પ્રશ્ન 36 જોઈએ. ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવા સૌથી વધુ ઉપયોગી છે. માતૃભાષા. પ્રશ્ન 37 જોઈએ. શિક્ષણ માટે સૌથી વધુ ઉપયોગી છે. એમાં આવશે સી, સેમિસ્ટર પદ્ધતિ. પ્રશ્ન 38 જોઈએ. પાઠ્યક્રમ સિલેબસને વધુ ઉપયોગી બનાવી શકાય છે. ડી, ભારતીય સંસ્કૃતિના જ્ઞાન દ્વારા. પ્રશ્ન 39. બાળકના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી છે. ધાર્મિક શિક્ષણ. પ્રશ્ન 40. સમાન વ્યક્તિત્વના વિકાસનો અર્થ છે. એમાં જવાબ આવશે સી, વ્યક્તિના જ્ઞાન, ચિંતન અને ક્રિયાઓમાં એક એવું વ્યવસ્થાપન ગોઠવાય કે જેનાથી કાર્યનું પરિણામ સફળતાપૂર્વક મેળવી શકાય. પ્રશ્ન 41. શિક્ષણ અને વ્યવસાયમાં માર્ગદર્શન સેવાઓનો ઉદ્દેશ છે. એમાં જવાબ આવશે ડી, તેમાંના એ પ્રકારે સમજ ઉત્પન્ન કરવી કે જેનાથી તે પોતાનો નિર્ણય જાતે લઈ શકે. પ્રશ્ન 42.
આપના વિશે સૌથી વધુ ઉપયુક્ત કથન છે? એમાં જવાબ આવશે સી, મારામાં આજે પણ તેટલો જ આત્મવિશ્વાસ છે જેટલો પહેલાં હતો. પ્રશ્ન 43, આપ સૌથી વધુ સહમત છો? એમાં વિકલ્પોમાં જવાબ ડી આવશે, હું હંમેશા સ્વતંત્ર અને ઝડપી નિર્ણય લઉં છું. પ્રશ્ન 44, જવાબદારીઓ વિશે આપનું માનવું છે કે? એમાં જવાબ બી આવશે, હું જવાબદારીઓ વહન કરવામાં આનંદ અનુભવું છું. પ્રશ્ન 45, મને લોકો ધનવાન સમજે છે કારણ કે? એમાં જવાબ આવશે બી, હું દાન કરતો રહું છું. પ્રશ્ન 46, એક બાળક પોતાના ભાઈ બહેનો તેમજ કુટુંબના અન્ય સભ્યો સાથે સતત લડતો ઝઘડતો રહે છે, તેની આ આદત છોડાવવા માટે આપ શું કરશો? તો એમાં જવાબ આવશે 46, તેનું બધાની સાથે લડવાનું કારણ પહેલાં જાણવાનું. પ્રશ્ન 47, જો કોઈ બાળક સામાન્ય રીતે પોતાના ઘરેથી વિવિધ વસ્તુઓ કે પૈસાની ચોરી કરે છે તો આપ શું કરશો? એમાં જવાબ આવશે, તેના આવા વર્તન પાછળના કારણો શોધવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન 48, અધ્યાપકનું સદાચારી હોવું જરૂરી છે કારણ કે? એમાં જવાબ આવશે સી, અધ્યાપક વિદ્યાર્થીઓ માટે અનુકરણીય હોય છે. પ્રશ્ન 49, અધ્યાપક માટે સૌથી વધુ જરૂરિયાતપૂર્ણ છે? એમાં જવાબ આવશે સી, વિષયનું જ્ઞાન. પ્રશ્ન 50, પ્રશ્ન 50, શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે છે જો તે? એમાં જવાબ આવશે સી, પોતાની જવાબદારીઓને ઈમાનદારીપૂર્વક નિભાવતો હોય તો. પ્રશ્ન 51, સફળ અધ્યાપક તે છે જે? એમાં જવાબ આવશે ડી, જેની અભિવ્યક્તિ પ્રભાવશાળી હોય. પ્રશ્ન 52, અહીં અધ્યાપન ક્ષમતાની કેટલીક અનિવાર્ય બાબતો આપવામાં આવી છે, એમાંથી કઈ કઈ છે તે જોઈએ. એમાં જવાબ આવશે એ, એટલે કે 1, 2, 3 અને 4. એમાં એક છે સમૂહ વાર્તાલાપ, કામના સંચાલનમાં મદદરૂપ પુરવાર થાય છે. 2, વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા. 3, વિષય વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન હોવું. અને 4, કોલેજના વહીવટમાં રસ લેવો. એટલે કે 4એ 4 જવાબ આવશે. પ્રશ્ન 53, વિદ્યાર્થીઓનું ભાવિ પેઢીમાં નિર્માણમાં મહત્વનું યોગદાન હોય છે કારણ કે? એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 54, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ તમારી શાળામાં ભણે છે તો તમે શું કરશો? એમાં જવાબ આવશે સી, બાળકોને મદદરૂપ થશો જેથી સરકાર દ્વારા તેમને શિષ્યવૃત્તિ મળે. પ્રશ્ન 55, તમારો મિત્ર બીમાર છે, તેને કેન્સર છે તો તમે? જવાબ આવશે એ, મિત્રને તેની બીમારીની જાણ કરીશ તથા તેને યોગ્ય સારવાર લેવા મદદ કરીશ. પ્રશ્ન 56, રાષ્ટ્રીય એકતા માટે ભાષાને સમજાવવી અત્યંત જરૂરી છે તેથી? એમાં જવાબ આવશે ડી, ઉપયુક્ત તમામ. કેમ? તો કે એ, શિક્ષણના માધ્યમ માટે પ્રાથમિક સ્તરે માતૃભાષાના પ્રયોગની સ્વતંત્રતા હોવી જોઈએ. પછી બી, ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતની ભાષાઓના શિક્ષણને અનિવાર્ય બનાવવું જોઈએ. અને સી, રાષ્ટ્રભાષા માટે હિન્દીને સરળ તથા માન્ય બનાવવી જોઈએ. એટલે કે જવાબ ડી આવશે, બધા જ. પ્રશ્ન 57, પોતાની ઈમાનદારી વિશે નીચેનામાંથી કયું એક કથન વધુ ઉપયુક્ત ગણાશે? એમાં જવાબ આવશે બી, આપે દરેક કાર્ય કર્તવ્ય ભાવનાથી કર્યું છે. પ્રશ્ન 58, કોઈ પરિસંવાદ, ચર્ચા કે ગોષ્ઠીમાં આપ એક પ્રબુદ્ધ શ્રોતા તરીકે ભાગ લઈ રહ્યા છો તો? એનો જવાબ આવશે બી, આખી વાતને સાંભળશો તથા પોતાની વાત રજૂ કરવા માટે રજા માંગશો. પ્રશ્ન 59, બાળકોના વર્તનમાં પરિવર્તન લાવવા સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? તો એમાં જવાબ આવશે ઇનામ, કારણ કે બાળકના વર્તન પરિવર્તન માટે પ્રોત્સાહન આપવું તે એક મહત્વની બાબત છે. પ્રશ્ન 60, વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે સૌથી વધારે અસરકારક યુક્તિ છે? એનો જવાબ આવશે બી, શિક્ષણ કાર્ય રસમય હોય તો ગેરશિસ્ત આપોઆપ દૂર થાય છે.
પ્રશ્ન 61. અહીં શિક્ષકના કેટલાક ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં જવાબ આવશે એ કે વિષય વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે, અસરકારક રજૂઆત કરવી જોઈએ અને વિદ્યાર્થીઓના આદરને પાત્ર બનવું જોઈએ. એટલે કે એ જવાબ આવશે. પ્રશ્ન 62. નીચેનામાંથી કઈ પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણમાં વધુ ઉપયોગી નહીં હોય? એમાં જવાબ આવશે પ્રશ્નોત્તરી પદ્ધતિ. પ્રશ્ન 63. ગણિત શિક્ષણમાં સૌથી વધુ ઉપયોગી પદ્ધતિ કઈ હોઈ શકે? તો એના માટે જવાબ આવશે બી, આગમન પદ્ધતિ. પ્રશ્ન 64. એક વિદ્યાર્થી દ્વારા પ્રશ્નનો ખોટો ઉત્તર આપવા બદલ સૌથી વધુ અસરકારક પ્રતિક્રિયા કઈ હોઈ શકે? એનો જવાબ આવશે બી, જવાબ કેમ ખોટો છે તે સમજાવવું અને સ્પષ્ટ કરવું. પ્રશ્ન 65. નીચેનામાંથી કયું એક કથન સાચું નથી? એમાં જવાબ આવશે એ, શિક્ષક જન્મજાત હોય છે. પ્રશ્ન 66. એક અધ્યાપક સામે સૌથી મોટો પડકાર છે? એમાં જવાબ આવશે ડી, અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને રસમય બનાવવી. પ્રશ્ન 67. એક સારો અધ્યાપક બની શકે જો તે, એમાં જવાબ આવશે બી, તે પોતાના વિષયનો જાણકાર હોય. પ્રશ્ન 68. અધ્યયન અધ્યાપનની સૌથી મહત્વપૂર્ણ ટેકનિક છે? એમાં જવાબ આવશે એ, જે અધ્યાપક તે કહેતો હોય કે તે વિદ્યાર્થીઓમાં તેની સમજણ પેદા કરી શકે. પ્રશ્ન 59. અસરકારક શિક્ષક બનવાની સૌથી ઓછી શક્યતા કોની છે? એમાં 69માં જવાબ આવશે બી, તે કે જે ભણાવવામાં કોઈ રુચિ ધરાવતો નથી. પ્રશ્ન 70. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સતત પ્રશ્નો પૂછતા રહે તેમણે, એનો જવાબ છે ડી, પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રશ્ન 71. નીચેનામાંથી કઈ એક બાબતને અધ્યયન અધ્યાપક સાથે સંબંધ નથી? એમાં જવાબ આવશે બી, રાજકીય નેતાઓ તરફ સન્માન. પ્રશ્ન 72. જો શિક્ષક વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન કોઈ ગંભીર ભૂલ કરે છે તો તેણે નીચેનામાંથી કયું એક કાર્ય કરવું જોઈએ? તો એમાં જવાબ આવશે એ, તેણે પોતાની ભૂલનો તરત જ સ્વીકાર કરવો જોઈએ. પ્રશ્ન 73. નીચેનામાંથી કયો એક અધ્યાપક સૌથી વધુ ઇચ્છનીય ગણાય છે? એમાં જવાબ આવશે એ, તે કે જે પોતાના વિષય બાબતે સંપૂર્ણ જાણતો નથી પરંતુ વિદ્યાર્થીઓને વધારેમાં વધારે જાણવા માટે પ્રોત્સાહિત કરે. પ્રશ્ન 64. વર્ગખંડમાં ગેરહાજર હોવાની પ્રવૃત્તિને ઓછી કરવા માટે સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? એમાં જવાબ આવશે એ, ગેરહાજર રહે છે તેમને સજા કરવી. પ્રશ્ન 75. જો વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે અને કેટલાક વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે તો અધ્યાપક માટે યોગ્ય ગણાશે? એમાં જવાબ આવશે સી, નબળા વિદ્યાર્થીઓના શાળાના સમય પછી અલગથી ભણાવવા. પ્રશ્ન 76. શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓના નામ જાણવા જોઈએ, તેનાથી મુખ્ય લાભ થાય છે? એમાં જવાબ આવશે સી, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકના સંબંધો વધશે. પ્રશ્ન 77. વર્ગખંડમાં શિક્ષક ક્રમ સંખ્યા આધારિત રોજની હાજરી લે છે? એમાં જવાબ આવશે સી, આ પદ્ધતિ યોગ્ય નથી, તેનાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓનો સીધો સંબંધ સ્થાપિત થતો નથી. પ્રશ્ન 78. વર્ગખંડમાં શિસ્તભંગ થવાની શક્યતા રહે છે જો, એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ. કારણ કે વર્ગખંડમાં શિસ્તભંગ થવાના કારણો ઘણા બધા રહે છે. એક તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા જરૂરિયાત કરતાં વધારે હોય, બીજું વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ પર ધ્યાન આપી શકાતું નથી, અને ત્રીજું શિક્ષણની ભણવાની પદ્ધતિ સંતોષકારક ન પણ હોય તો શિસ્તભંગ થાય છે. પ્રશ્ન 79. વિદ્યાર્થીઓને મનોરંજન માટે વાંચવાનો કાર્યક્રમ, એમાં જવાબ આવશે સી, શાળાના પુસ્તકાલયમાં આ કામ થાય તે જરૂરી છે. પ્રશ્ન 80.
વર્ગખંડમાં શિસ્તની સમસ્યા નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. કેમ કે કયો વિષય ભણાવવામાં આવી રહ્યો છે, ભણવામાં આવતા વિષય કેટલા રુચિમય અને રસમય છે, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં કેવી રીતે બેસેલા છે, એની સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન 81, સોટીના ભયથી. એમાં જવાબ આવશે સી, વ્યવસ્થા ઊભી કરી શકાય છે પરંતુ શિસ્ત હોવી જરૂરી નથી. પ્રશ્ન 82, શિક્ષક પોતાના વર્ગખંડમાં સારી શિસ્ત વ્યવસ્થા જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. એમાં જવાબ આવશે બી, વિદ્યાર્થીઓ સાથે વિનમ્રતા રાખે, સાથે સાથે દ્રઢ પણ હોય. પ્રશ્ન 83, સામાજિક અનુશાસનનો આધાર હોય છે. એમાં જવાબ આવશે સી, સારા બનવાની ઈચ્છા. પ્રશ્ન 84, વર્ગખંડમાં વધુ શિસ્તમય વાતાવરણ બની રહે છે જો. એમાં જવાબ આવશે એ, શૈક્ષણિક સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય તો. પ્રશ્ન 85, બાળકોમાં સ્વશિસ્તની ભાવના કેવી રીતે પેદા કરી શકાય છે? એમાં જવાબ આવશે ડી, તેમને જવાબદારીઓ સોંપીને. પ્રશ્ન 86, શિક્ષકની સમસ્યાના સમાધાન માટે એક સારો સ્તર તે છે. એમાં જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને નૈતિક શિક્ષણ અનિવાર્યપણે આપવું જોઈએ. પ્રશ્ન 87, અધ્યાપકે પોતાના વર્ગ સમાપ્ત થયા પછી. એમાં જવાબ આવશે એ, બ્લેકબોર્ડ સાફ કરવું જોઈએ. પ્રશ્ન 88, ગોખણપટ્ટીની ટેવથી વિદ્યાર્થીઓને શું નુકસાન થાય છે? એમાં જવાબ આવશે બી, તેમના મૌલિક ચિંતનનો વિકાસ થતો નથી. પ્રશ્ન 89, અધ્યાપક થયા પછી તમારા વિચારાનુસાર દરેક અધ્યાપકના ઘરમાં કઈ વસ્તુ હોવી જરૂરી છે? એમાં જવાબ આવશે એ, એટલે કે એક નાની લાઇબ્રેરી હોવી જરૂરી છે. પ્રશ્ન 90, શિક્ષણની પ્રક્રિયા ત્યાં સુધી પોતાના ઉદ્દેશોમાં સફળ થઈ શકતી નથી જ્યાં સુધી વિદ્યાર્થીઓમાં. એમાં જવાબ આવશે સી, તેના માટે તેઓ ઈચ્છા ધરાવતા ન હોય. પ્રશ્ન 91, નાના બાળકો વધુ ક્રિયાશીલ હોય છે, અધ્યાપકે તેના માટે શું કરવું જોઈએ? એમાં જવાબ આવશે ડી, તેમની ક્રિયાશીલતાની મદદથી તેમને કોઈ ઉપયોગી શિક્ષણ આપવું. પ્રશ્ન 92, સંકોચનશીલ અને શરમાળ વિદ્યાર્થીઓને વર્ગખંડના શિક્ષણમાં ભાગ લેવાની પ્રેરણા આપવાનો એક ઉપાય છે. એમાં જવાબ આવશે બી, તેમને વર્ગખંડમાં પોતાને ગમતા વિષય ઉપર બોલવા માટે પ્રોત્સાહિત કરીશું. પ્રશ્ન 93, કોઈ વિદ્યાર્થી પ્રશ્નનું જાતે જ સમાધાન કરે છે તો તેના માટે મોટું ઇનામ હશે. એમાં જવાબ આવશે ડી, તેને પ્રશ્નનો ઉત્તર મેળવવાની રીતનું જ્ઞાન થઈ જાય છે. પ્રશ્ન 94, જે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે છે તેનામાં. એમાં જવાબ આવશે સી, તેનામાં મૌલિક ચિંતનનો વિકાસ થતો નથી. પ્રશ્ન 95, વિદ્યાર્થીઓને વધુ કઠોર શિક્ષા કે સજા કરવાથી. એમાં જવાબ આવશે સી, વિદ્યાર્થીઓના મનમાં શાળા પ્રત્યે દ્વેષ ભાવનાનો જન્મ થાય છે. પ્રશ્ન 96, સારું શિક્ષણ શેનું ઉદાહરણ છે? એમાં જવાબ આવશે એ, શિક્ષણના વ્યવસાય પ્રત્યે ઈમાનદારી તથા નિષ્ઠાનું. પ્રશ્ન 97, અધ્યાપકની નીચે આપેલી વિશેષતાઓમાંથી કઈ બાબત શ્રેષ્ઠ વર્ગખંડ શિસ્તમાં સહાયભૂત હશે? એમાં જવાબ આવશે ડી, પ્રભાવી કે અસરકારક શિક્ષણ. પ્રશ્ન 98, તમે શિક્ષણને અન્ય વ્યવસાયો કરતાં વધુ પ્રાધાન્ય શાથી આપો છો? એમાં જવાબ આવશે બી, અધ્યાપન સાથે પ્રેમ હોવાથી. પ્રશ્ન 99, વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વ્યવહારમાં શિસ્ત લાવવા માટે નીચેનામાંથી કઈ એક બાબત પ્રાથમિક હોવી જોઈએ? એમાં જવાબ આવશે ડી, વિદ્યાર્થી પ્રેરણા. પ્રશ્ન 100, નીચેનામાંથી કઈ એક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના ગેરશિસ્ત દાખવવાની શક્યતા ઓછી હશે? એમાં જવાબ આવશે એ, જ્યારે વિદ્યાર્થીઓને પડકારરૂપ શિક્ષણ કાર્ય આપવામાં આવે. પ્રશ્ન 101,
જો વિદ્યાર્થીઓએ એ જ ન સમજી શકે કે શિક્ષકે વર્ગખંડમાં શું ભણાવ્યું તો શિક્ષક કેવું અનુભવશે? એનો જવાબ આવશે એ તેમને બીજી રીતે પદ્ધતિથી સમજાવવા માટે. પ્રશ્ન 102. એક અસરકારક શિક્ષણ પદ્ધતિમાં નીચેનામાંથી કયો ગુણ જોવા મળતો નથી? એમાં જવાબ આવશે બી. એકમની ગોખણપટ્ટી. પ્રશ્ન 103. જો આપણે અનુભવી કે મોટાભાગની શિક્ષણ પદ્ધતિઓ બંધિયાર વાતાવરણનો ભોગ બની છે અથવા જૂની થઈ ગઈ છે તો તેને પુનર્જીવિત કરવા માટે નીચેનામાંથી કયું કથન વધુ લાગુ પડશે? એમાં જવાબ આવશે બી. વર્ગખંડમાં સામૂહિક પ્રવૃત્તિઓ અથવા કાર્યક્રમોને અસરકારક રીતે લાગુ કરવામાં આવે. પ્રશ્ન 104. સામૂહિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત હશે. એમાં જવાબ આવશે એ. સમૂહ પ્રશંસા પ્રાપ્ત કરવી જોઈએ. પ્રશ્ન 105. સમૂહ શિક્ષણમાં નીચેનામાંથી કઈ એક સંકલ્પના સમાયેલી છે? એમાં જવાબ આવશે સી. વિદ્યાર્થીઓ પોતાના મિત્ર સમૂહથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. પ્રશ્ન 106. અધ્યાપક પસંદગી સમિતિના સભ્ય હોવાના ભાગરૂપે આપ કયા અધ્યાપકની પસંદગી કરશો તેને? એમાં જવાબ આવશે ડી. જેનામાં ઉપરના બધા જ ગુણો હોય. કયા ગુણો? જે સંતુલિત વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી ધરાવતી હોય, જેની વિષય વસ્તુમાં નિપુણતા હોય, જેને સામૂહિક ક્રિયાઓનું સારું એવું જ્ઞાન હોય. એટલે કે જવાબ ડી આવશે. પ્રશ્ન 107. નીચેનામાંથી કયું એક કથન કોઈ અધ્યાપક માટે યોગ્ય ગણાશે નહીં? અધ્યાપક. એમાં જવાબ આવશે સી. પોતાની નવી પરિસ્થિતિઓમાં ગોઠવવામાં સંકોચ અનુભવતો હોય. પ્રશ્ન 108. જો કોઈ અધ્યાપક તેવા વિચારોના સંપર્કમાં આવે છે જે બીજાને સમજવા માટે અઘરા છે તો અધ્યાપકે એ જવાબ રાજી ખુશીથી બીજાને સમજાવવા તૈયાર રહેવું. પ્રશ્ન 109. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભણાવેલું સમજી શકતા ન હોય તો અધ્યાપક શું અનુભવશે? એમાં જવાબ આવશે બી. તેને બીજી રીતે સમજાવશો. પ્રશ્ન 110. વર્ગખંડમાં નીચેનામાંથી કયા વર્ગના લોકો ફોટોગ્રાફ્સ લાવવાનું પસંદ કરશો? એટલે કે તમારા વર્ગખંડમાં તમે શિક્ષક તરીકે કોના ફોટો લાવવાનું પસંદ કરશો? એમાં જવાબ આવશે એ. ગાંધી અને મહાત્મા બુદ્ધ. પ્રશ્ન 111. નીચેનામાંથી કઈ રીતે એક અધ્યાપક પોતાના વ્યક્તિગત તફાવતોને સારી રીતે માપી શકશે? એમાં જવાબ આવશે સી. મનોવિજ્ઞાન કસોટીના આધારે. પ્રશ્ન 112. અધ્યાપકે આશાવાદી શા માટે બનવું જોઈએ? તો એમાં જવાબ આવશે બી. તે પોતાના વિદ્યાર્થીઓને પણ આશાવાદી બનાવી શકે છે. પ્રશ્ન 113. તમે અધ્યાપક થવા ઈચ્છો છો કેમ? તો એમાં જવાબ આવશે ડી. સમાજને આદર્શ અને સ્વસ્થ જીવન પ્રદાન કરવા માટે. પ્રશ્ન 14. અધ્યાપકને સમાજનો આદર્શ પુરુષ માનવામાં આવે છે તો તેની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો એમાં જવાબ આવશે સી. ત્યાગવૃત્તિની. પ્રશ્ન 115. વર્ગખંડમાં ભણાવતી વખતે અધ્યાપકે ધ્યાન રાખવું પડશે કે? એમાં જવાબ આવશે બી. કાપા કાર્યની વિષય સામગ્રી મહત્વપૂર્ણ હોવી જોઈએ. પ્રશ્ન 116. તમારા મતે નીચેનામાંથી કયો એક ગુણ અધ્યાપકમાં હોય તે જરૂરી છે? એમાં આવશે જવાબ સી. વિષય વસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. પ્રશ્ન 117. વિદ્યાર્થીઓ અધ્યાપકનો સૌથી વધારે આદર કરશે જો? એમાં જવાબ આવશે એ. જો તે પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન હોય તો. પ્રશ્ન 118. મોટાભાગના વિદ્યાર્થીઓ એવા અધ્યાપક પાસે ભણવાની ઈચ્છા ધરાવતા હોય છે કે જે, એમાં જવાબ આવશે ડી. કે જે વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં રસ ધરાવતો હોય. પ્રશ્ન 119. નીચેનામાંથી દ્રશ્ય શ્રાવ્ય સાધન કયું છે?
એમાં જવાબ આવશે ડી દૂરદર્શન. પ્રશ્ન 120. શિક્ષણની પ્રક્રિયાને એક સળંગ સાંકળની જેમ દર્શાવે છે. એમાં જવાબ આવશે સી વિદ્યાર્થી, શિક્ષક અને અભ્યાસક્રમ. પ્રશ્ન 121. શિક્ષણની પ્રક્રિયાને ગતિશીલ બનાવવાનું સાધન કયું છે? એમાં જવાબ આવશે બ્લેકબોર્ડ, પાઠ્યપુસ્તક અને નકશાઓ એટલે કે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 122. સફળ શિક્ષણ ત્યારે થાય છે જ્યારે એમાં જવાબ આવશે એ વિદ્યાર્થીઓ સમસ્યાની સ્થિતિમાં હકારાત્મક રહી પ્રતિક્રિયા કરે છે. પ્રશ્ન 123. ઇન્સેટ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. કેમ? તો કે દૂરસંચાર અને દૂરભાષા માટે ઇન્સેટ ઉપયોગી છે, દૂરદર્શન અને આકાશવાણીના પ્રસારણ માટે ઇન્સેટ ઉપયોગી છે, અને મોસમ વિજ્ઞાનની ભવિષ્યવાણી કરવા માટે પણ ઇન્સેટ ઉપયોગી છે. માટે એમાં જવાબ ડી આવે. પ્રશ્ન 124. શિક્ષણ અને શીખવું તે છે. એમાં જવાબ આવશે બી વર્ગખંડમાં તેમજ ઘરે થતી પ્રક્રિયા. પ્રશ્ન 125. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન તમે બાળકો પાસેથી શું અપેક્ષા રાખશો? એમાં જવાબ આવશે એ બાળકો દરેક જગ્યા અને વસ્તુને ધ્યાનપૂર્વક નિહાળે અને તેના વિશે શિક્ષકને પ્રશ્નો પૂછે. પ્રશ્ન 126. શિક્ષકનું વ્યક્તિત્વ આકર્ષક શા માટે હોવું જોઈએ? તો એમાં જવાબ આવશે બી તે વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરશે. પ્રશ્ન 127. શિક્ષણનો વ્યવસાય ત્યારે જ વધુ ઉન્નત બનશે જ્યારે એમાં જવાબ આવશે સી શિક્ષક જાતે નવા પ્રયોગો કરે અને નવી પદ્ધતિઓ શોધે. પ્રશ્ન 128. શિક્ષણની ઉત્તમ પ્રણાલી તે છે કે જેમાં એમાં જવાબ આવશે ડી શિક્ષક અને વિદ્યાર્થીઓ એકબીજાને પ્રશ્નો પૂછે. પ્રશ્ન 129. વર્ગખંડમાં શિક્ષણ પ્રશિક્ષણને રસમય બનાવનાર અસરકારક તત્વ કયું છે? એમાં જવાબ આવશે સી શિક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 130. મહાવિદ્યાલયમાં અધ્યાપકનું મુખ્ય કાર્ય છે. એમાં જવાબ આવશે ડી શિક્ષણ કાર્યનું આયોજન કરવું. પ્રશ્ન 131. શિક્ષકના આત્મવિશ્વાસની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે? એમાં જવાબ આવશે બી તેમનામાં સાહસ અને કામ કરવાની ઈચ્છા શક્તિ જાગશે. પ્રશ્ન 132. નીચેનામાંથી કયો ગુણ શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે? એમાં જવાબ આવશે બી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરતો હોય. પ્રશ્ન 133. શિક્ષણના વ્યવસાયમાં મહિલાઓ સાથી વધારે હોય છે? તો જવાબ આવશે સી તેઓ બાળકો સાથે વધુ ધૈર્યપૂર્વક વ્યવહાર કરે છે. પ્રશ્ન 134. નીચેનામાંથી કયા એક કારણસર વિદ્યાર્થીઓ અધ્યાપકને વધુ નાપસંદ કરે છે? એમાં જવાબ આવશે ડી પક્ષપાતપૂર્ણ વ્યવહાર હોય તો. પ્રશ્ન 135. એક સારા શિક્ષક પાસેથી આશા રાખવામાં આવે છે કે એમાં જવાબ આવશે બી તેમની ઈચ્છાઓ સંતુલિત હોય. પ્રશ્ન 136. શિક્ષણની યોગ્યતાનો નિર્ણય કરવાનો આધાર હોય છે. એમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ એટલે કે અધ્યાપકની શૈક્ષણિક લાયકાત, વર્ગખંડ શિક્ષણની અસરકારકતા અને તેને ભણાવેલા વિદ્યાર્થીઓના પરિણામો એટલે કે એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 137. વર્ગ શિક્ષણની પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે અધ્યાપકમાં કયા ગુણ હોવા જરૂરી છે? એમાં જવાબ આવશે ડી વિશેષ યોગ્યતા અને અનુભવ હોવા જોઈએ. પ્રશ્ન 138. શિક્ષણના વ્યવસાયમાં શિક્ષણની સફળતા માટે શું અગત્યનું છે? એમાં જવાબ આવશે બી શિક્ષકની વ્યાવસાયિક કુશળતા હોવી જોઈએ. પ્રશ્ન 139. નીચેનામાંથી કયો એક વ્યક્તિગત ગુણ શિક્ષણને અસર કરતો નથી? એમાં જવાબ આવશે બી સામાજિક કુશળતા. પ્રશ્ન 140.
અધ્યાપકે વર્ગ શિક્ષણ દરમિયાન એ વાતનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ કે એમાં જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વિદ્યાર્થીઓ પ્રસન્નતાપૂર્વક ભણે, વિદ્યાર્થીઓનું ધ્યાન અન્ય બાબત પર ન હોય અને એકમ ભણાવવાનું કામ સમયસર પૂર્ણ થાય. પ્રશ્ન 141. વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય આપવામાં આવે છે કારણ કે જવાબ બી. વર્ગ શિક્ષણને વધુ સુદૃઢ કરવા માટે. પ્રશ્ન 142. જો તમારા વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તમે શું કરશો? એમાં જવાબ આવશે બી. વિદ્યાર્થીઓના માતા પિતાને તેનું કારણ પૂછશો. પ્રશ્ન 143. શિક્ષકે વર્ગખંડ દરમિયાન એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેને સરળતાથી સમજી શકાય તેવા હોય, જે સ્પષ્ટ હોય, ઘણા લાંબા ન હોય, એટલે કે ઉપરોક્ત તમામ જવાબ આવશે. પ્રશ્ન 144. જો તમારા વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી બિનજરૂરી પ્રશ્ન પૂછે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? એમાં આવશે જવાબ સી. તેને જણાવી દેશો કે તેનો પ્રશ્ન પ્રાસંગિક કે યોગ્ય નથી. પ્રશ્ન 145. તમે વર્ગખંડમાં ભણાવો છો. અચાનક તમને જાણ થશે કે પાછળની બેન્ચ પર એક વિદ્યાર્થી માથું મૂકી સૂઈ રહ્યો છે, તો આપ શું કરશો? એમાં જવાબ આવશે સી. તેને તેવું કરવા દેશો, પછી પાછળથી તેનું કારણ પૂછશો. પ્રશ્ન 146. આંધળા વિદ્યાર્થીઓને ભણાવનારા અધ્યાપકોની પ્રશિક્ષણ તાલીમી સ્કૂલ ક્યાં આવેલી છે? તો એમાં જવાબ આવશે બી. દહેરાદૂનમાં આવેલી છે. પ્રશ્ન 147. જો કોઈ વિદ્યાર્થીને વર્ગખંડમાં અપમાનિત કરવામાં આવે છે તો તમે શું કરશો? એમાં જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ, કારણ કે તેનામાં લઘુતાની ભાવના પેદા થઈ શકે છે, તેનામાં નફરતની ભાવના પેદા થાય છે અને તે લડાયક સ્વભાવનો બને છે. ઘણી બધી અસરો પડતી હોય છે, માટે જવાબ ડી આવે. પ્રશ્ન 148. વર્ગખંડમાં વિદ્યાર્થીને તેની શારીરિક અપંગતાના કારણે તિરસ્કૃત કરવામાં આવે છે. અધ્યાપકે તેને ભણવાની પ્રેરણા આપવા તેની કઈ જરૂરિયાત પૂર્તિ કરવી જોઈએ? એમાં જવાબ આવશે ડી. સંબંધ સ્થાપિત કરવાની જરૂરિયાત. પ્રશ્ન 149. હાથ વડે કામ કરવાથી વિદ્યાર્થીઓમાં તેમની આત્મનિર્ભરતાનો વિકાસ થાય છે, એટલે કે ડી આવશે. પ્રશ્ન 150. શિક્ષકે સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ, જેથી એમાં જવાબ આવશે સી. પોતાના વિદ્યાર્થીઓ માટે વધારે ઉપયોગી બની શકે. પ્રશ્ન 151. વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીની ટેવ દૂર કરવા તમે શું સલાહ આપશો? એમાં આવશે જવાબ સી. શિક્ષણની પદ્ધતિમાં પરિવર્તન કરવાનું. પ્રશ્ન 152. નીચેનામાંથી કઈ એક શિક્ષણ પદ્ધતિ વધુ સારી ગણાશે? એમાં જવાબ આવશે સી. ગોષ્ઠી પ્રોજેક્ટ. પ્રશ્ન 153. પલાયનની મૂળ પ્રવૃત્તિ જોવા મળે છે. એમાં જવાબ આવશે સી. ભય અનુભવવાની સ્થિતિમાં. પ્રશ્ન 154. શિક્ષણ પદ્ધતિનું તાત્પર્ય છે. એમાં જવાબ આવશે સી. બાહ્ય જગતના જ્ઞાનનું બાળકની બુદ્ધિમાં સ્થાપન. પ્રશ્ન 155. નિગમનાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? એમાં જવાબ આવશે એ કે તે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રશ્ન 156. ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે કોનું નામ સંકળાયેલું છે? એમાં જવાબ આવશે બી. હોરસ માનનો. પ્રશ્ન 157. મૂલ્યાંકન મદદરૂપ થાય છે? તો એમાં જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામમાં. તો કે મૂલ્યાંકન ક્યાં ક્યાં મદદરૂપ થાય? એક તો અભ્યાસક્રમ સંબંધિત જાણકારી માટે, વિદ્યાર્થીઓની અભ્યાસની કચાશને દૂર કરવા અને વિદ્યાર્થીની ગતિશીલતાઓમાં સુધારો કરવા માટે. પ્રશ્ન 158. શિક્ષક સ્વયં સહાયક સામગ્રી જેવો હોઈ શકે છે જો? એમાં જવાબ આવશે બી. તેનામાં સુંદર વક્તૃત્વ શૈલી હોય તો. પ્રશ્ન 159. શાળા મહાશાળાઓમાં પ્રદર્શન યોજવાથી કયા લાભ થાય છે? એમાં જવાબ આવશે ડી. ઉપરના બધા જ લાભ થાય. કયા કયા? તો કે વિદ્યાલયને વધારાની આવક થાય છે, વિદ્યાલયનો સરળતાથી પ્રચાર થાય છે અને
વિદ્યાલયના કર્મચારીઓને મફતમાં મનોરંજન મળે છે. પ્રશ્ન 160. રમત એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ કરી શકાય છે. એમાં જવાબ આવશે બી, બાળકોને શીખવવા. જવાબ સી આવે, બાળકોને શીખવવા. પ્રશ્ન 161. વિદ્યાર્થીઓમાં હતાશા જન્મે છે. એમાં જવાબ આવશે એ, પ્રેરણાઓના સંઘર્ષને પરિણામે. પ્રશ્ન 162. દંડ કે ઇનામ બાળકની કઈ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે? એમાં જવાબ આવશે બી, સામાજિકકરણમાં. પ્રશ્ન 163. આધુનિક શિક્ષણ પ્રણાલી. એમાં જવાબ આવશે બી, ડી, વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન આપતી નથી. આધુનિક શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન આપતી નથી. પ્રશ્ન 164. બાળકો માટે શીખવું એ. એમાં જવાબ આવશે સી, તેઓ રમતા રમતા શીખે છે. પ્રશ્ન 165. વિદ્યાર્થીઓને શીખવવાનો સૌથી સારો અભિગમ કયો છે? એમાં જવાબ આવશે સી, વિદ્યાર્થીઓ જાતે જ શીખે તે. પ્રશ્ન 166. સારું શિક્ષણ આપણને ખૂબ જ ઉપયોગી છે. એમાં જવાબ આવશે એ, વ્યક્તિને સ્વાશ્રયી અને સ્વતંત્ર બનાવવા. પ્રશ્ન 167. તમારું શિક્ષણ ક્યારે સફળ થયું ગણાય? એમાં જવાબ આવશે બી, જો તમને આત્મસંતોષ આપતું હોય તો. પ્રશ્ન 168. શિક્ષણ બાળકને કઈ રીતે ઉપયોગી છે? એમાં જવાબ આવશે બી, બાળકના વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ કરવા. પ્રશ્ન 169. અસરકારક અને સફળ શિક્ષણ માટે સૌથી મહત્વની બાબત કઈ છે? તો એમાં જવાબ આવશે બી, વ્યવહારુ ઉદાહરણોથી વિષયનો વિચાર વિસ્તાર કરવો. પ્રશ્ન 170. બાળકોને આપેલું શિક્ષણ અસરકારક ક્યારે નીવડે? એમાં જવાબ આવશે સી, જો બાળકની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તો. પ્રશ્ન 171. અભ્યાસક્રમને કઈ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય? એમાં જવાબ આવશે ડી, ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા. પ્રશ્ન 172. પાઠ પૂરેપૂરો શીખવાડ્યા પછી શિક્ષકે શું કરવું જોઈએ? એમાં જવાબ આવશે ડી, પાઠના મુખ્ય મુદ્દાઓ ટૂંકમાં જણાવવા જોઈએ. પ્રશ્ન 173. સફળ શિક્ષકનું સૌથી અગત્યનું લક્ષણ છે. એમાં જવાબ આવશે ડી, અધ્યાપન કાર્યમાં આનંદ આપવો. પ્રશ્ન 174. વર્ગમાં શિસ્ત માટે જરૂરી બાબત કઈ છે? એમાં જવાબ આવશે ડી, બી, શિક્ષકનું આદર્શ અને વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ. પ્રશ્ન 175. વર્ગમાં શિસ્ત જાળવી રાખવા માટે શું કરશો? તો એમાં જવાબ આવશે સી, કે સંપૂર્ણ છૂટછાટ અને કડક નિયંત્રણો વચ્ચેનો માર્ગ અપનાવવો જોઈએ. પ્રશ્ન 176. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? એમાં જવાબ આવશે ડી, લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ. પ્રશ્ન 177. બાળકનું સાચું શિક્ષણ કયું છે? એમાં જવાબ આવશે એ, જે બાળકમાં વૈશ્વિક અભિગમ વિકસાવે. પ્રશ્ન 178. વિભિન્ન માનસિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓના વર્ગમાં શિક્ષકનો અભિગમ કેવો હોવો જોઈએ? એમાં જવાબ આવશે સી, બધા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તવું. પ્રશ્ન 179. એક સારો શિક્ષક કોને કહી શકાય? એમાં જવાબ આવશે ડી, કે જે વિદ્યાર્થીઓના સુસંગત પ્રશ્નોને આવકારે છે અને તેને સમજાવે છે. પ્રશ્ન 180. જવાબદારી અંગે તમારો અભિગમ કયો છે? એમાં જવાબ આવશે એ, મારી જવાબદારી અદા કરવામાં આનંદ આવે છે. પ્રશ્ન 181. બાળકના વર્તનમાં સુધારા લાવવા માટેની સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? તો એમાં જવાબ આવશે એ, ઇનામ. પ્રશ્ન 182. બાળકના આક્રમક વલણને કઈ રીતે દૂર કરી શકાય? તો એમાં જવાબ આવશે બી, બાળકના આક્રમક વલણનું કારણ જાણીને. પ્રશ્ન 183. બાળક વડીલોને તું કહીને સંબોધે છે. બાળકના આ અવિવેકી વર્તનને કઈ રીતે સુધારી શકાય? એમાં જવાબ આવશે સી, વડીલોને આદરપૂર્વક સંબોધવા જોઈએ તેવી શિખામણ આપીને. પ્રશ્ન 184.
બાળકોમાં પ્રામાણિકતાનો ગુણ વિકસાવી શકાય? એમાં જવાબ આવશે ડી, પ્રામાણિક બાળકોની કદર કરીને. પ્રશ્ન 185, શાળામાં વિભિન્ન રમતોત્સવનું આયોજન થઈ રહ્યું છે, તો તમે શું કરશો? પ્રશ્ન 185નો જવાબ છે બી, શાળામાં હાજર રહીને બાળકોને શક્ય તેટલા પ્રોત્સાહિત કરશો કે રમતમાં ભાગ લે. પ્રશ્ન 186, તમે શાળા, ઘર અને સમાજમાં કઈ રીતે વર્તશો? એમાં જવાબ આવશે ડી, દરેક જગ્યાએ પ્રેમાળ, વિવેકી અને બીજા પર રોફ ન જન્માવનારી વ્યક્તિ તરીકે. પ્રશ્ન 187, શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? એમાં જવાબ આવશે સી, વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે તે. પ્રશ્ન 188, શિક્ષકનું વર્તન સારું હોવું જોઈએ કારણ કે? એમાં જવાબ આવશે ડી, વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે, તે માટે શિક્ષકનું વર્તન સારું હોવું જોઈએ. પ્રશ્ન 189, શિક્ષક સમાજમાં સન્માન પ્રાપ્ત કરી શકે છે જો તે? એમાં જવાબ આવશે ડી, પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરે. પ્રશ્ન 190, સફળ શિક્ષક કોને કહીશું? એમાં જવાબ આવશે બી, જેની રજૂઆત કરવાની રીત પ્રભાવક હોય. તમારા મતે શ્રેષ્ઠ શિક્ષક કોને કહેશો? એમાં જવાબ આવશે સી, જેની વાણી અને વર્તનમાં ભેદ ન હોય. પ્રશ્ન 192, શિક્ષકે પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો વાંચવા જોઈએ કારણ કે? જવાબ એ, તેનાથી સર્વાંગી જ્ઞાનનો વિકાસ થાય છે. પ્રશ્ન 193, શિક્ષકનો વ્યવસાય તમે પસંદ કરો છો કારણ કે? એમાં જવાબ આવશે ડી, તમને શરૂઆતથી જ અભ્યાસ અને શીખવામાં રસ છે. પ્રશ્ન 194, શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? એમાં જવાબ આવશે બી, વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ તે. પ્રશ્ન 195, વિદ્યાર્થીઓ કેવા શિક્ષકને માન આપે છે? એમાં જવાબ આવશે ડી, સાચી પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવતો હોય તે. પ્રશ્ન 196, કયો શિક્ષક ખરેખર સુખી કહેવાય? એમાં જવાબ આવશે એ, જે શિક્ષણ કાર્યને નસીબવંતી કામગીરી સમજતો હોય તે. પ્રશ્ન 197, વિદ્યાર્થીઓ કેવા શિક્ષકને યાદ કરતા હોય છે? એમાં જવાબ આવશે સી, જે વિદ્યાર્થીઓને પૂરી સમજ સાથે ભણાવતો હોય તે. પ્રશ્ન 198, તમે શિક્ષક બનવાનું કેમ વિચારો છો? એનો જવાબ આવશે બી, કે બીજાના બાળકોને આનંદ અને સુખમાં જોઈને શિક્ષકને આનંદની લાગણી થાય તે માટે. પ્રશ્ન 199, તમારા વિષયનું સાચું અધ્યયન કરાવવા તમે શું કરશો? એમાં જવાબ આવશે ડી, કસોટી દ્વારા પરીક્ષણ કરીને વર્ગ કાર્ય પર ભાર મૂકવો. પ્રશ્ન 200, વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું શ્રેષ્ઠ ધોરણ કયું છે? એમાં જવાબ આવશે ડી, ઉપરના બધા, કારણ કે વિદ્યાર્થીનું મૂલ્યાંકન વાર્ષિક પરીક્ષા દ્વારા પરીક્ષામાં મેળવેલા ગુણ દ્વારા થાય છે. વિદ્યાર્થીનું વર્તન અને નિયમિતતા પણ જરૂરી છે અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સામેલગીરી પણ હોવી જરૂરી છે. માટે ઉપરના બધા જ જવાબ આવે. મારા સાથી મિત્રો, આપણે આ વિડીયોમાં પ્રશ્ન 1થી તે 200 સુધીના પ્રશ્નોના જવાબની આપણે અહીંયા ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં 201થી તે આપણે 400 સુધીના પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું.